તો લાસ્ટમાં આપણે પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કરવાની રીત થોડી જોઈ હતી. અકાઉન્ટ ક્લોઝ કઈ રીતે કરવાના છે એ જોયા હતા. હવે એક ક્વેશ્ચન પહેલા સોલ્વ કરીએ, પછી કાલે ક્યાંક હોમવર્ક આપ્યો હતો એ ચેક કરીએ. ચલો, સૌથી પહેલા ઇન બુક ઓફ વેન્ડર અથવા ટ્રાન્સફરર જે આપ્યું છે બેલેન્સ શીટ ઓફ આરી પાવર. એ કંપની છે જે વેન્ડર છે, વેચનાર, એની આપણને બેલેન્સ શીટના ડેટા આપ્યા છે. દેન આફ્ટર આપણને ઉપર ચોખવટ કરી દીધી છે નેટ એસેટ મેથડ. એક્ઝામમાં આપી દે તો પ્રોબ્લેમ નથી, નો આપ્યું હોય તો કેમ ગોતું એ પણ જોશો. સુઝલોન પરચેસ કરે છે આરી પાવરને એન્ડ કન્સિડર ફોલોવિંગ વેલ્યુ ઓફ એસેટ એન્ડ લાયબિલિટી. 2007 હતું લગભગ, 2007ની ઘટના છે કે સુઝલોન ત્યારે 1 લાખ કરોડની કંપની હતી, એનો ભાવ કંઈક 2000 રૂપિયા સમથિંગ હાલતો હતો. એક ઘટનાના કારણે એનો ભાવ પછી સ્પ્લિટ કર્યો હતો આઈ થિંક વચ્ચે, પણ સ્પ્લિટ કર્યા પછી ક્યાંક 400-500 તો ભાવ હાલતો હતો. પણ એક ઘટના એવી બની અને એમાં એક હારે બીજી ઘટના ભળી ગઈ, સબપ્રાઇમ મોર્ગેજ ઘટના. એના કારણે આ શેરનો ભાવ 4 રૂપિયા, 2 રૂપિયા થઈ ગયો, 2.5 રૂપિયા સમથિંગ થઈ ગયો. 500 નો ભાવ 2.5. આ એક ઘટના, બે ઘટના ભેગી થઈ. એમાં સુઝલોને પરચેસ કરી આરી પાવરને કન્સિડર ફોલોઈંગ વેલ્યુ ઓફ એસેટ એન્ડ લાયબિલિટી. આંકડા બધા મેં ધારેલા છે, પણ ઘટના હતી આવી ક્યાંક. મશીનની વેલ્યુ એટલા કીધું, આ ભાવે કન્સિડર કર્યા. મશીન એટલાનું, ફર્નિચર એટલાનું, સ્ટોક એટલાના, ડેટર એટલા રૂપિયાના, ક્રેડિટર એટલા રૂપિયામાં, લોનના આટલા રૂપિયા. પરચેસ કન્સિડરેશન કઈ રીતે ચૂક્યું? પેડ બાય કેશ. આપણે વેન્ડરની બુકમાં વહીવટ લખવાનો છે. તો ચાલો, જર્નલ પૂછે તો જર્નલ લખવાની. માની લો જર્નલ નથી પૂછ્યા આપણને, તો શું પૂછશે આપણને? બાકીની 2 ઘટના પૂછશે. 2 ઘટના કઈ બાકીની? તો કે ભાઈ સિમ્પલ, પહેલા ધંધો બંધ કરવા માટે શું બનાવવું પડશે, અને બીજા નેસેસરી અકાઉન્ટ પ્રિપેર કરો. બેલેન્સ શીટ બનાવવાની કહે છે, કેમ? નવી બેલેન્સ શીટ બનાવવાની કહે છે ને, કેમ? ધંધો તો બંધ થાય છે, નવી બેલેન્સ શીટમાં શું આવશે? તો માની લો હું જર્નલ બોલતો જશે, એકવાર લખીએ પણ ખરા, એટલે થોડો આઈડિયા આવશે. આખું કામ કરીએ આપણે. પહેલું એક અકાઉન્ટ તૈયાર થશે, કયું? રિયલાઇઝેશન. ચલો, જર્નલ બી લખવાની છે અને પ્રિપેર નેસેસરી લેઝર. નેસેસરી લેઝરમાં કયા કયા ખાતા બનશે? તો જેટલા નામ આપ્યા છે એમાં મેન કયા ખાતા એ જોઈએ. ચલો, તો આ રિયલાઇઝેશન ખાતું બનાવીને પહેલી જર્નલ. તો સૌથી પહેલા સ્ટેપ આપણે જે શીખ્યા, 12-13 સ્ટેપ જે આવશે હવાલા સાથે એ જોતા જાય. પહેલું કામ એસેટ સાઇડ, સ્ટાર વાળા 2 પોઈન્ટ હતા, એની સિવાયની બધી એસેટ આમાં ટ્રાન્સફર કરવાની.
કયા સ્ટાર વાળા 2 પોઈન્ટ હતા? એક કેશ અને એક એક્યુમ્યુલેટેડ લોસ. આ દાખલો અઘરો કહેવાય. કેમ? કારણ કે મેં પહેલી બેલેન્સ શીટમાં ફોર્મ આપ્યું. એ સ્ટુડન્ટ કયા ફોર્મમાં આપશે? વર્ટિકલ. તો એ ઉલટાનું ઈઝી કહેવાય. ચલો ઠીક છે, જે આપ્યું એ આપણે તો લખવાનું કામ. બધી એસેટને કઈ બેલેન્સ હોય? ડેબિટ વાળા ખાતા બંધ કરવા ક્રેડિટ. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ. તો જે નામ આપ્યા છે લખતા જાય. ફર્નિચર અકાઉન્ટ, તો મશીન અકાઉન્ટ. ફર્નિચરમાં આપ્યા છે 80,000, મશીનમાં આપ્યા છે 70. યાદ છે ને કઈ વેલ્યુ બંધ કરવાનું? તો સ્ટોક અકાઉન્ટ. સ્ટોકમાં આપ્યા છે 40,000. ચલો ત્યાર પછી ડેટર. તો ડેટર અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 60,000. નો ઉતાવળમાં એક્યુમ્યુલેટેડ લોસ લખી દેશો નહીં. ચલો લોન કરજો ટોટલ 2,50,000. કરી દેવાનું લેઝર પોસ્ટિંગ. રિયલાઇઝેશન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો ડેબિટ સામેના નામ. તો સામેના જે નામ આવે તો ફર્નિચર અકાઉન્ટ, તો મશીન અકાઉન્ટ, તો સ્ટોક અકાઉન્ટ, તો ડેટા અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે જે છે બુક વેલ્યુ પ્રમાણે 40,000, 60,000. જે લખાય છે એને પેન્સિલથી ટીક કરતા આટલા ટોપિક લખાઈ ગયા. ચલો હવે આવ્યો લાયબિલિટી સાઈડ. લાયબિલિટીમાં યાદ કરો બીજો ટોપિક હતો કે બીજો પોઈન્ટ, જે લાયબિલિટી શો થાય તે કવર થાય એ આમાં બંધ કરવાની. તો જરા ચેક કરો. 2 લાયબિલિટી છે આઉટસાઇડ, એમાં કોને કોને લઈ ગયા? બંનેની વેલ્યુ લખી છે, તો બંનેને બંધ કરવાના. ચલો બંનેને ક્રેડિટ બેલેન્સ હોય અકાઉન્ટ બંધ કરવા માટે સેકન્ડ ચાલે. લોન અકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ. ચલો લોનમાં કેટલા છે? 70,000. ક્રેડિટરમાં કેટલા છે? 50. આ બંને બંધ કરી દેવાના. રિયલાઇઝેશન અકાઉન્ટ 1,30,000, 30,000, 20,000. ચલો 20,000. હજુ એક્ઝામમાં બીજો અમલગમેશનમાં કઈ આવડે કે ન આવડે આ તો ખબર પડે ને. એસેટ ને કઈ બેલેન્સ હોય બંધ કરવા શું કરવું છે? લેઝર પોસ્ટિંગ કરજો, એટલીસ્ટ એટલા માર્ક્સ તો આવશે. કોઈ દી આખું ચેપ્ટર નહીં જાય. હંમેશા સ્ટ્રેટેજી વાપરવાની કે અમુક અંદર ચેપ્ટરમાં કોમન ટોપિક તો એવા હોય જે આપણને આવડવાના જ હોય, 100% આવડવાના. એવી માહિતી બધા ચેપ્ટરમાં જ ગોતી લેવાની. તો મેં તમને કીધું ખબર ને, હવાલા બનાવવા માટે બધું આખી ટેકનિક આપી કે એમાં કેટલા કોમન આવે, કેટલા ડિફરન્ટ આવે. એ અત્યારે સમય હોય અત્યારે બધું બનશે. ધીમે 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 બધું ભેગું થાય પછી કાંઈ ન થાય. ચલો રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઈડ, સામેનું નામ 1,00,000 લોન, 1,00,000 ક્રેડિટર. ચલો લોનમાં લખી દઈશું 70,000, ક્રેડિટરમાં લખી દઈશું 50,000. તો થઈ ગયું પૂરું. ત્રીજું સ્ટેપ હતું જે લાયબિલિટી નો ટેક ઓવર થઈને પેમેન્ટ કરી દેવાનું. પણ આમાં તો બધું લઈ ગયા છે. કામ કરો, આને બેને ટીક કરી દો, લખાઈ ગયું. ચલો નેક્સ્ટ ટોપિક શું હતો પછી? જો કેશ ટેક ઓવર કરે તો બધા ખર્ચા અને પેમેન્ટ ચૂકવ્યા પછી જે હોય એ આમાં બંધ કરવાનું. પણ આમાં તો કેશ જ નથી, તો લઈ જવાનો તો પ્રશ્ન જ નથી. ચોથો સ્ટેપ બીજું. પાંચમો સ્ટેપ પરચેસ કન્સિડરેશન ડ્યુ કરો. તો પહેલા પરચેસ કન્સિડરેશન બનાવવું પડશે આપણે, પણ આ બનશે નહીં. ચલો અહીંયા બનાવી દઈએ, બીજું તો શું કરવાનું. પરચેસ કન્સિડરિંગ વર્કિંગ નોટ બનશે. વર્કિંગ નોટ 1, 2, 3, 4 જે આવતી હશે
ચલો પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ. કેટલી રીત છે પરચેસ કન્સિડરેશન ગોતવાની? પહેલી રીતનું નામ હતું લમસમ. લમસમમાં શું હોય? ડાયરેક્ટ આપી દે. કોના કેટલાય કીધું ને સીધા આપી દો. બીજી રીતનું નામ શું હતું? પેમેન્ટ. પેમેન્ટમાં શું કરવાનું? પરચેઝર કંપની વેન્ડર કંપનીના ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ને હોલ્ડર ને જે આપે એ ગણવાનું, પણ આ બેને માલિકને આપ્યા હોય. ત્રીજી રીતનું નામ નેટ એસેટ. નેટ એસેટમાં શું હોય? જે એસેટ ટેક ઓવર કરે એમાંથી માઇનસ જે લાયબિલિટી ટેક ઓવર કરી. કઈ પ્રાઇસ છે? માર્કેટ એગ્રી વેલ્યુ માર્કેટ પ્રાઇસ, તો એ નેટ એસેટ. છેલ્લાનું નામ ઇન્ટ. હવે આમાંથી ચેક કરો, તમે ડેટા જઈને ચેક કરો. ઉપર આ તો લખ્યો છે, નો લખ્યો તો બી ખબર પડે કઈ મેથડ યુઝ કરો. નેટ એસેટ કે જો કઈ એસેટ કયા ભાવે લઈ ગયા, તો નેટ એસેટ પ્રમાણે તમારે દાખલો ગણવો પડે. નેટ એસેટ બરાબર જે એસેટ ટેક ઓવર કરી, એસેટ ટેક ઓવર માઇનસ જે એસેટ ટેક ઓવર કરી, એવી રીતે લાયબિલિટી જે ટેક ઓવર કરી એ માઇનસ કઈ વેલ્યુ? માર્કેટ વેલ્યુ એગ્રી વેલ્યુ. તો જો એને આ ભાવે એગ્રી થયા લખ્યું, જો એન કન્સિડર એટલે ધ્યાનમાં લો આ ભાવ લેવો, તો આનો સરવાળો કરો. તો પેલા મેં લખવું પડે 1,00,000 વત્તા 70,000 વત્તા 45,000 વત્તા 57,000 અને માઇનસ 48,000 માઇનસ 74,000, 1,50,000. તો એનો મતલબ નેટ એસેટ આપણે ગણ્યો 150. હવે આની જર્નલ લખવાની, પરચેસ કન્સિડરેશન ડ્યુ કરીએ. ચલો બધું કોણ લઈ ગયો? ખરીદનાર કંપની. કોણ છે ખરીદનાર કંપની? સુઝલોન. મને હજી બદલામાં કોઈ એસેટ ને રૂપિયો આપ્યો નહીં. લાભ લેનાર ખાતે ઉધાર, તો આની જર્નલ પડે સુઝલોન અકાઉન્ટ ડેબિટ, એટલે પરચેસ કન્સિડરેશન અકાઉન્ટ ડેબિટ. અને જો આપણી આવક ગણાશે રિયલાઇઝેશન અકાઉન્ટ. કેટલા રૂપિયા નક્કી થયા? 1,50,000. તો લખી દેવાના. કરી દો લેઝર ગોસ્ટિંગ. તો આ ખાતું તમારા પાસે છે રિયલાઇઝેશન. નામ લખી શકો બાય સુઝલોન અકાઉન્ટ, કાઉન્સમાં લખી શકો પરચેસ કન્સિડરેશન. ઘણા આમ લખશે પરચેસ કન્સિડરેશન ને કાઉન્સમાં લખશે સુઝલોન. રૂપીસ પ્રમાણે 150, પણ આ લખવું પડે. લાવ્યા ક્યાંથી? આમાં લખો તોય ભલે, અથવા એક નવું ખાતું પાછું ખોલશે સુઝલોન અકાઉન્ટ. સુઝલોન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ લખશો ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. રૂપિયા કેટલા? 150. ક્યાંથી લાવ્યા? તો લખી દે વર્કિંગ નોટ વાળા. અહીંયા લખો તોય ભલે, અહીંયા લખો, એક જગ્યાએ દેખાડી દેવાનું. ચલો ત્યાર પછી આ બી બધા ટોપિક લખાઈ ગયા, તો આને ટીક કરી દેવાનું, કામ પૂરું. નેક્સ્ટ ટોપિક, છઠ્ઠો સ્ટેપ આપણો પરચેસ કન્સિડરેશન ના માંગ્યા તો જે મળે લઈ જાવ. તો અહીં ચોખવટ કરીશ. કેનથી પેમેન્ટ કર્યું છે ભાઈ? આપણને કેશ. તો રોકડા ધંધામાં આવ્યા, કેશ અકાઉન્ટ ડેબિટ, અને જેણે આપ્યા એ સુઝલોન બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા આપ્યા આપણને? 150. હા, હવે આમાં સ્ટેપ પાડશે ભાઈ. એવું કે 150 માંથી 1,00,000 રોકડા આપ્યા અને 50,000 ના સુઝલોને પોતાના શેર ઇશ્યુ કર્યા. તો એ લોકોને કેશ અકાઉન્ટ ડેબિટ. ઇક્વિટી શેર ઇન્વેસ્ટમેન્ટ, કાઉન્સમાં ઇક્વિટી શેર કોના છે? સુઝલોન. તો આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આને ઇશ્યુ કર્યા તો એના માટે લાયબિલિટી કહેવાય. મને તો મળ્યા, હું લખું ઇક્વિટી શેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. ચલો ઘણા વાર ઇક્વિટી ને એમ કે 1,50,000 માંથી 1,00,000 રોકડા, 30,000 ના ઇક્વિટી શેર અને 20,000 ના પ્રેફરન્સ શેર. તો બાજુ લખો પ્રેફરન્સ શેર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. જે આવે એવું થાય. કારણ કે નહીં ડિબેન્ચર આપ્યા તો આપણે કહીશું ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. જેનથી મળે ઉધાર કરશો, જેણે આપ્યા લાભ આપનાર બનશો.
કરો લેઝર પોસ્ટિંગ પાછું. સોઝ લોન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. શેનથી પેમેન્ટ કર્યું મને? તો કે કેશ. ટૂંકમાં આ કેશ જેનથી પેમેન્ટ કર્યું એનું નામ લખી દો. જેવું આ પેમેન્ટ થઈ જાય ખાતું બંધ થઈ જાય અને આમાંથી જે પૈસા મળ્યા એનો ખાતો ખુલશે. જેમ કે શું મળ્યું મને? કેશ. કેશ ખાતું ખુલી જાય. કેશ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. ચલો ડેબિટ સાઈડ. ક્યાંથી મળ્યા? તો સામેનું નામ લખશું. આપણા રૂપિયા તો હતા ને, ચલો આપણા એક લોન લખાઈ દે. ચલો સોઝ લોન ખાતે કેટલા રૂપિયા મળ્યા આપણને? 1,50,000. ચલો લખાઈ દો. નેક્સ્ટ પોઈન્ટ. આ બધી લોન લખાઈ ગઈ છે. આ સ્ટેપ બી પૂરું થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ આપણું હતું પછી પેમેન્ટ લખાઈ જાય, ખર્ચ આપ્યા હોય તો ભાઈ કઈ ખર્ચની વાત થઈ છે નહીં, જવા દો પોઈન્ટ. પછી પોઈન્ટ હતો માલિકના ખાતા પહેલા બંધ કરવા, એટલે કેપિટલ કેન્સલ કરવાનું. ચલો માલિકમાં કોણ? જો બધું લખાઈ ટીક કરી દેવાનું. આ ટીક વગરનો જે આવી દો હાજો આવી દો છે, એક આ આવી હોય છે. ચલો તો પેલા માલિકના કેપિટલના ખાતા કેન્સલ કરો. તો કેપિટલ ખાતા એ બતાડવા પડશે પહેલા. પણ કેમ બતાડવા? ચલો તો પહેલા ઇક્વિટી શેર કેપિટલ ને કઈ બેલેન્સ હોય તેને કેન્સલ કરવાનું. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. કેટલાના છે જરા? 80,000. ચલો લેઝર પોસ્ટ. આ ખાતો ઓટોમેટિક બંધ થઈ ગયો, નવું ખાતું ખુલશે. ઇક્વિટી શેર હોલ્ડર. ક્રેડિટ સાઈડ. સામેનું નામ આવશે બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. રૂપીઝ આવ્યા 80,000. ચલો ત્યાર પછી પ્રેફરન્શિયલ હોલ્ડરને બંધ કરો, સોરી કેપિટલને બંધ કરો. પ્રેફરન્શિયલ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્શિયલ હોલ્ડર. જો આ રેટ આપ્યો તો આગળ રેટ લખવો પડે, નથી આપ્યો તો નહીં લખી. રૂપીઝ છે 20,000. લો જેવી આ જર્નલ લખે એટલે ટીક કરી દે ને ખાતા બંધ થઈ ગયા. નવું ખાતું એના બદલામાં ખોલ્યું જેનું નામ છે પ્રેફરન્શિયલ હોલ્ડર. તો કાલે જે પોઈન્ટ શીખવાડ્યા હતા એ રિપીટ થાય છે, પણ ફરક એટલો હતો બધા ખાતા કાલે નહોતા ખોલ્યા, ખાલી રિયલાઇઝેશન શીખવાડ્યું. હોલ્ડરના ખાતામાં ક્રેડિટ સાઈડ, સામેનું નામ બાય પ્રેફરન્શિયલ કેપિટલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 20,000. ચલો લખાઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ. હવે શું? તો સૌથી પહેલા પેમેન્ટ આપ્યા. કોને પેમેન્ટ આવવાનું? પ્રેફરન્શિયલ હોલ્ડર. દાખલામાં ક્યાંય કીધું છે પ્રેફરન્શિયલ હોલ્ડરને કેટલા આપ્યા? જો ડિટેલ ન આપી તો ઓબ્વિયસલી જેટલા એને લેવાના હતા એટલા આપી દેવાના. જેની કરતા વધારે કે ઓછા ચૂકવવાના હશે તો ક્વેશ્ચન માર્ક હશે. ચલો આપી દેવાય. તો જે પૈસા લઈ ગયા એ પ્રેફરન્શિયલ હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા છે ખાતામાં? તો 20,000 આપી દેવાના. તો કે શેનથી પેમેન્ટ આપવાનું સર? તો ધ્યાનથી સાંભળો. આપણી પાસે શું છે ને પહેલા જો આપણી પાસે પ્રેફરન્સ શેર પડ્યા હોય ને તો પહેલા એને પ્રેફરન્સ શેર આપવાના, કારણ કે પ્રેફરન્સ શેર ને પ્રેફરન્શિયલ હોલ્ડર બનાવવાનું. એટલે સમજાણું નહીં સર. હમણાં મેં કીધું હતું 1.5 લાખમાંથી લાખ રોકડા મળ્યા, 30,000 ના ઇક્વિટી શેર મળ્યા અને 20,000 નો શું મળ્યું તો હા, તો એ 20,000 ના પ્રેફરન્સ શેર ને આપવાના પહેલા. પણ અહીંયા આપણી પાસે બીજું કઈ છે નહીં, કેશ જ છે. તો કેશ જ તો કરજો લેઝર પોસ્ટ. પ્રેફરન્સ શેર હોલ્ડરના ખાતામાં ડેબિટ બાજુ સામેનું નામ કેશ. એટલે થઈ ગયો અકાઉન્ટ બંધ, ટોટલ મેચ. બીજું લેઝર પોસ્ટિંગ કેશ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સામેનું નામ કોણ લઈ ગયો? પ્રેફરન્સ શેર હોલ્ડર. કેટલા લઈ ગયા? 20,000. સમજાણું થોડું થોડું.
ચલો હવે શું કરવાનું, પાસ્ટનો જે કઈ પ્રોફિટ લોસ છે એ જેનો હશે યાદ દેવાનો. તો જો ટીક કર્યા વગરનું બાકી બોલશે, એક બે આ એક આ એક આ. ચલો જનરલ રિઝર્વ ને કઈ બેલેન્સ હોય? જનરલ રિઝર્વ ડેબિટ ક્રેડિટ. સરસ. તો ખાતું બંધ કરવા ડેબિટ. ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ નહીં, માલિકને સીધો, કારણ કે ખુદ નફો છે. તો ઇક્વિટી શેર હોલ્ડર કેટલાનો છે રિઝર્વમાં? 40. જેવી આ જર્નલ લખીને ટીક કરી દેવાનું કે ભાઈ તારું બી કામ થઈ ગયું પૂરું. હોલ્ડરના ખાતામાં જમા બાજુ, સામેનું નામ લેઝર પોસ્ટિંગમાં લખશો, બાય જનરલ રિઝર્વ. નફો કોનો હોય? માલિક. જો માલિકના ખાતામાં નાખી છેલ્લે પૈસા મળી જશે. એમ એક્યુમેટેડ લોસ કઈ બેલેન્સ હોય? ડેબિટ. ખાતું બંધ કરવા ક્રેડિટ. એક્યુમેટેડ લોસ ખાતે 10,000. લોસ કોણ ભોગવે? માલિક. ભૂલથી રિયલાઇઝેશનમાં ના બંધ કરતા. ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ 10,000. લેઝર પોસ્ટિંગ હોલ્ડરના ખાતામાં ડેબિટ સાઇડ, સામેનું નામ તો એક્યુમેટેડ લોસ. માલિક કે ભાઈ મને મારો લોસ બી આપી દે, પછી જે વધી તો મને આપજો, આપણે રોક આપી દઈશું. છેલ્લું હવે ધ્યાનથી લો. હવે જ્યાં આપણને રિયલાઇઝેશન ખાતો બનાવ્યો હતો એમાં જે પ્રોફિટ લોસ આવશે એ લખશો. ચલો તો આનો સરવાળો કરો પેલા ક્રેડિટ સાઈડનો. 2 લાખ ડેબિટ સાઈડનો સરવાળો કરી નાખો એટલે ખબર પડશે ક્યાં ઘટશે. 2,50,000. તો બે બાદનું ટોટલ મેચ કરવા અહીંયા ઘટે છે તો પ્રોફિટ જેવા 20 લખો એટલે સરવાળો મેચ. તો અકાઉન્ટ ક્લોઝ કરવા માટે મારે જર્નલ લખવી પડે. ડેબિટ સાઈડ ઘટે છે તો હું જર્નલ લખીશ. શું જર્નલ લખીશ? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 20. અને પ્રોફિટ મેળવ્યો કે આવક બાદનો સરવાળો વધારે. આવક કોણ ભોગવે? માલિક. માલિક કોણ છે અહીંયા? ઇક્વિટી શેર હોલ્ડર. કેટલા રૂપિયા? 20,000. 20. જેવી આ જર્નલ લખશું તો આ ખાતું બી ઓટોમેટિક બંધ થઈ જશે. સામેનું નામ તો ઇક્વિટી શેર હોલ્ડર. કાઉન્સમાં લખી દેવાનો આ શું હતું? પ્રોફિટ. અને બીજું લેઝર પોસ્ટિંગ થાય હોલ્ડરના ખાતામાં ક્રેડિટ સાઇડ, સામેનું નામ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ. અહીંયા બી કાઉન્સમાં લખો તો લખી શકાય. આ રિયલાઇઝેશનનો પ્રોફિટ થયો. હવે ધ્યાનથી જોશો તો આ બધાના ખાતા બંધ થઈ જશે. સોચ લો ઓલરેડી 50, આ બાજુ બી 50 ઓલરેડી. પ્રેફરન્સ શેર હોલ્ડર 20,000, આ બી 20,000. બે ખાતા ખુલ્લા છે જો. ચલો જોઈ લઈએ. બેલેન્સ કાઢો. 150 લાવવા માટે આ બાજુ કઈ ઘટે છે 1,30. એમ અહીંયા બી સરવાળો કરશું 1,40,000. તો અહીંયા બી 1,40 લાવવા માટે કઈ ઘટતા હશે. ચલો કેટલા ઘટે છે? 1,30. તો આ માલિક છે, માલિકને છેલ્લે વધે તો પૈસા દેવા પડે ને. જો આ પડ્યા છે લઈ જાય છે. લખો જર્નલ. માલિક રૂપિયા લઈ જાય ની જર્નલ. 13ની જર્નલ. રોકડ જાય તો જમા 1,30. કોણ લઈ ગયું? માલિક. ઇક્વિટી શેર હોલ્ડર. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ કામ થઈ ગયું. બોલો જેવી જર્નલ લખશો લેઝર પોસ્ટિંગમાં સામે નામ લખશું બાય ઇક્વિટી શેર હોલ્ડર. ખાતું બેલેન્સ 0 થઈ ગઈ. અહીંયા બી સામેનું નામ લખી દઈશું રોકડાની, આની બેલેન્સ 0 થઈ ગઈ. તો આવું કામ કરવાથી આખી બેલેન્સ શીટ અહીંયા બોર્ડ ઉપર આવી ગઈ અને બધી જર્નલ લખી એટલે છેલ્લે પેમેન્ટ એ બધાનું થઈ ગયું. આને કહેવાય આપણે અકાઉન્ટ વેન્ડરની બુકમાં ક્લોઝ કર્યો.
તો આ જેટલા સ્ટેપ આવ્યા તે સ્ટેપ યાદ કરીને લખવાના હતા, નથિંગ એલ્સ. તો આટલું વર્ક તમારે એક્ઝામમાં આવશે. આટલા ખાતા તો કમ્પલસરી બનાવવાના આવશે. પ્રેફરન્સ શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર, કેશ, શૂઝ લોન એટલે ખરીદનારનું, અને ગ્રીવર આ કમ્પલસરી હશે. કેમ કે નેસેસરી અકાઉન્ટ પ્રિપેર કરો એટલે આ બનાવવાના. આની સિવાયના બનાવવાના છે કે બધા એસેટ બનાવો, તો આ બધી એસેટના ખાતા બનાવો, એમાં બંધ કર લેઝર પોસ્ટિંગ કર્યા કરવાનું. સર એકાદું બનાવી દો તો ખબર પડે કે કેમ લખવાનું છે. એકાદું લાયબિલિટી ખાતું બનાવી દો તોય ખબર પડી જાય. લો એક પહેલા લખી દો મશીન ખાતું. મશીનને કઈ બેલેન્સ હોય પહેલા? તો ડેબિટ સાઈડ લખવાનું ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો કેટલા રૂપિયા છે? 70,000. અને પછી જો આ લેઝર પોસ્ટિંગ છે, લેઝર પોસ્ટ મશીન ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સામેનું નામ લખીશ, બાય રિયલાઇઝેશન અકાઉન્ટ. 70 કાઢો બેલેન્સ 0, બંધ થઈ ગયો. તો બોલો તમને લાગે છે આ ખાતા પૂછે તો કેટલું સારું આ બંધ કરવાનો માર્ક્સ મળે? 0.25 અડધો જે નક્કી કર્યા છે. ચલો લાયબિલિટી ખાતા બનાવવાના કીધા માની. તો લાયબિલિટી લોન ખાતું, લોન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો એમ પહેલા લખવાનું બાય બેલેન્સ બ્રોટ ડાઉન. જો આવું નહીં કરતા, અહીંયા ઓપનિંગ લખીને પછી બેલેન્સ બ્રોટ ડાઉન, બે એક હરખું. માનો બેલેન્સ બ્રોટ ડાઉન રાખો તો બે જગ્યાએ બ્રોટ ડાઉન. ઓપનિંગ શબ્દ રાખો તો બે બાજુ પછી ઓપનિંગ શબ્દ રાખો. રૂપિયા છે 70. કરો લેઝર પોસ્ટિંગ. જો લોન ખાતામાં કઈ બાજુ? ડેબિટ. બોલો સામેનું નામ? રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન અકાઉન્ટ. તો હવે સમજાણું ને, આ જર્નલ લખવાથી ખાતું આ રીતે બંધ થાય અને બેલેન્સ શીટ આમ બંધ થાય છે. અને બેલેન્સ શીટના ડેટા બધામાં આવી જાય. જો આ એસેટ તો કઈ બેલેન્સ હોય? ડેબિટ. હોય આવે. લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો આ બેલેન્સ શીટ જ આવી ગઈ છે. તો આટલું કામ કરવાનું હતું. 8 માર્ક્સનો દાખલો હોય, કારણ કે બીજો કોઈ હવાલો નથી, બેઝિક દાખલો તો એકદમ. તો નોર્મલ દાખલો હોય એકદમ ઈઝી, તો કોન્સેપ્ટ સમજાવવા માટે પહેલા આવું બને. ક્લિયર? તો હવે થોડી ખબર પડી છે કે આવું ક્યાંક આપણે કરવાના. લખાઈ ગયું ને? ચલો, તો તમારે લખવું હોય તો લખી શકો છો, લખવો ન હોય તો કાંઈ નહીં. તો આગળનો દાખલો ટ્રાય કરે કે એટલે ક્વેશ્ચન ક્રિએટ થાય. વ્યુઅરની રાહ જોતા હશે, એને યાદ નહીં. ચલો કાલે હોમવર્કમાં 2 ક્વેશ્ચન આપ્યા હતા. આઈ થિંક તમને ગણ્યા છે તો જોઈ લે ક્વેશ્ચનમાં ક્વેરી છે કે નહીં. સૌથી પહેલા તમને કીધું છે યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ પરચેસ કન્સિડરેશન. ચલો ઉપર મને બેલેન્સ શીટના થોડા ડેટા આપ્યા છે. વર્ડ્સ જો કયો યુઝ કર્યો છે? S limited is absorbed by P limited. P limited દ્વારા S limited ને એબ્ઝોર્બ કરવામાં આવે છે, એટલે ખરીદવામાં આવે છે. કોણ છે ખરીદનાર કંપની? તો P limited. ને S limited કોણ છે? વેન્ડર, વેચનાર કંપની. ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓન અ ડેટ ઓફ એબ્ઝોર્બમેન્ટ. આ ડેટા હતા એની પાસે. એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. P limited has agreed. P limited agree થઈ ગયા શેમાં? કે issue 9% preference share of ₹100 each in the ratio of 3 share of P limited for the 4 share held in a S limited. ચલો ફરીથી કોના દ્વારા એબ્સોર્બ કરવામાં આવ્યું છે? P limited. એટલે P ખરીદનાર છે, તો વેચનાર કંપની કોણ છે? S. તો S લિમિટેડ ના ડેટા છે. લખ્યું છે અહીંયા પૂરું થઈ ગયું. પછી કે S લિમિટેડ ગિવન ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન. તો વેચનાર કંપનીના ટ્રાન્ઝેક્શન છે.
ચલો તો પહેલું તો મળી ગયું પ્રેફરન્સ શેર વાળાને કેટલા આપશો તો રેશિયો આપ્યો છે તો કે છે 3 શેર આપશો એસ લિમિટેડ માં કેટલા શેર હશે 4 તો ક્વોન્ટિટી આપણને આપેલી છે ઉપર એસ લિમિટેડ ના પ્રેફરન્સ શેર છે 2000 અને એકની બે પ્રાઇસ કઈ ગણવાની કીધી છે તો કે બેસ વેલ્યુ 100 રૂપિયા ચલો તો પ્રેફરન્સ શેર વાળાને કેટલા શેર આપશો રૂપિયા પ્રમાણે ક્વોન્ટિટી તે જવા દે 1,50,000 તો એક જવાબ તો મળી ગયો ચલો તો આ પ્રેફરન્સ શેર વાળાનો વહીવટ કરી નાખ્યો આપણે ચલો ત્યાર પછી કઈ છે તો પી લિમિટેડ એગ્રીઝ છે to issue debenture holder in S limited debenture holder ને આપશું મેં કીધું 8% ના મોર્ગેજ ડિબેન્ચર at 96 રૂપિયાના ભાવે in lieu of S limited which are to be redeemed at a premium of 20%. 20% પ્રીમિયમ થી તમને રિડક્શન કરશું અને બદલામાં તમને જે ડિબેન્ચર આપશે 96 રૂપિયાના ભાવે આપશે આવું કીધું છે ચલો તો આપી ગયો ગણતરીમાં ફટાફટ નહીં તો મેં કીધું પેમેન્ટ મેથડમાં યાદ છે ને ઇક્વિટી શેર હોલ્ડરને પ્રેફરન્સ શેર ને જે આપે તો આ કઈ કામનો મુદ્દો હતો નહીં તો ઘરે જઈને પછી બુક્સ અહીંયા હોય તો ભલે ઘર અને પેન્સિલથી ચોકડી માર દે પરચેસ કન્સિડરેશન માંનું કઈ કામ હતું પેમેન્ટ મેથડમાં નેટ એસેટ મેથડ હોત તો ધ્યાનમાં લેવાય ટોટલ એસેટ માઇનસ આઉટસાઇડ લાયબિલિટી એગ્રી વેલ્યુ જે ભાવ હતો બીજું કઈ કીધું હા તો પે 20 રૂપિયા પર શેર ઇન કેશ કોને આપવાના કે છે પર શેર હવે ઇક્વિટી વાળા છે પ્રેફરન્સ શેર વાળા લેગો છે ઇક્વિટી 6 ઇક્વિટી શેર ઓફ 100 ઇશ્યુ એટ અ માર્કેટ ઇન લે ઓફ 5 શેર હેલ્ડ ઇન અ એસ લિમિટ તો રોકડા બી આપવાના છે ઇક્વિટી વાળાને અને શેર બી આપવાના ચલો તો રોકડા કીધો પહેલા ચલો કેટલા તો ₹20 પર શેર ક્વોન્ટિટી ઉપર આપેલી હશે આપણને હા તો ક્વોન્ટિટી ઉપર આપેલી છે 5000 તો 5000 મલ્ટીપ્લાય બાય પર શેર 20 રૂપિયા છે તો 1 લાખ તો આપ્યા બીજું શું આપવાનું કીધું છે ઇક્વિટી શેર ઇશ્યુ કરવાના છે કેટલા ઇક્વિટી શેર તો ક્વોન્ટિટી નો રેશિયો પણ આપણને પ્રોવાઈડ કર્યો છે તો કીધું છે 6 શેર ઇક્વિટી આપશો પી લિમિટેડ ના માર્કેટ પ્રાઇસ કેટલી છે ઇન લે ઓફ ના બદલે 5 શેર ઇન એસ જો મારી પાસે 5 શેર હશે તો મને 6 મળશે એટલે 6 ના છેદમાં 5 માર્કેટ પ્રાઇસ કે ફેસ વેલ્યુ માર્કેટ પ્રાઇસ 125 7,50,000 તો ટોટલ કરી દો તો મળી ગયો ત્રણેયનો સરવાળો 10 લાખ તો પરચેસ કન્સિડરેશન અમાઉન્ટ કેટલી મળી જાય 10 lakhs તો આવ્યું છે 10 lakhs અને આને કેશ ને અલગ ભાગ પાડીને લખો તો પ્રોબ્લેમ નથી તો આમાં તો કોઈ માથાકૂટ નથી ચલો ઓર ઇક્વેશન પણ જે હું કહું છું કે આ ઓલરેડી એસ 14 બી શીખો છો તમે તો બે રીતે છે ચેપ્ટરના ફોર્મમાં છે ને એસ ના ફોર્મમાં છે તો કીધું કે જ્યારે તમારે એક્સચેન્જ કરો ત્યારે પરચેસ કન્સિડરેશન મને ધ્યાનમાં લેવાનું નથી આગળ આવશે પાછું અને જ્યારે ફેસ વેલ્યુ અને માર્કેટ વેલ્યુ આપ્યો ઇક્વેશનમાં તો હંમેશા તમારે ફેસ વેલ્યુ નહીં ધ્યાનમાં લેવાની માર્કેટ પ્રાઇસ ધ્યાનમાં લેવાની આ દાખલો તો આપણને આટલો મોટો આવ્યો હોય છેલ્લી લાઈનમાં વાંચો તો ખબર પડે કે ખાલી પરચેસ કન્સિડરેશન ગોતવાનું છે હા હમણાં આવું બધું કામ કરવાનું હોય તો આપણે ધ્યાનમાં લેવું પડે બધું આમાં તો મારે ખાલી પરચેસ કન્સિડરેશન ગોતવાનું છે છતાં બી દાખલો બહુ મોટો બને ચલો પરચેસ કન્સિડરેશન ગોતવાની કેટલી રીત છે ચલો એમાં જરા ચેક કરો લમસમ લાગે છે તમને સરસ ચલો નેટ એસેટ લાગે છે તમને નેટ પેમેન્ટ લાગે છે તમને અને છેલ્લે ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો આમાંથી કઈ મેથડ લેવી તો હું તો જરા વાંચતો તો પહેલા તો ડિબેન્ચર વાળાને કેટલા આપ્યા એ કીધું છે પ્રોપર્ટી પ્લાન્ટના કેટલા આપ્યા એ કીધું છે કરંટ એસેટના કેટલા ગણવા બધું કીધું છે અને પાછા પ્રેફરન્સ શેર વાળાને ઇક્વિટી વાળાને કેટલા આપ્યા એ કીધું છે તો આપણે થિયરીમાં જો કે જ્યારે બંને મેથડ આપી હોય
તો ઓલવેઝ હંમેશા કોને પહેલા પ્રાયોરિટી આપવાની? પેમેન્ટ મેથડને. અને આ કેસમાં કેસ જ ઉલટો હતો. આ કેસમાં એક શબ્દ આને રાઉન્ડ કરો, બોક્સ બનાવો, હાઇલાઇટ કરતા હાઇલાઇટ કરો છે આ પેમેન્ટ મેથડ જ, છતાં બી નેટ એસેટ પહેલા યુઝ કરવી પડશે. રીઝન છો તો કાલે મેં તમને આવું થોડુંક હિન્ટ આપી દીધી ઓલરેડી કે શું હતું. જો 3 ઇક્વિટી શેર આપજો, એક શેર કેટલા રૂપિયાનો? 10 ફોર એવરી 2 શેર ઇન અ બિલિયન. અને કે છે એન પે બેલેન્સ ઇન કે છે. હવે હું સમજવા આમ કહું, મારે ટોટલ 15 લાખ દેવાના હતા, એમાંથી 12 લાખ ઇક્વિટી આપી દીધા, તો તમને બેલેન્સ ખબર પડી છે કેટલી? 15 દેવાના હતા, 12 લાખના મેં ઇક્વિટી આપી દીધા, તો બાકી કેટલા? પણ મને એ જ નથી ખબર પેલા ટોટલ કેટલા દેવાના. તો હું એમ કહી દઉં 12 લાખના ઇક્વિટી આપી દીધા, ટોટલ કેટલા દેવાના હું બોલતો નથી, તો કેશ કેટલા આપું બાકીના? તો એનો મતલબ પહેલા મારે શું ગોતવું પડશે? ટોટલ કેટલા રૂપિયા દેવાના. અને ટોટલ ગોતવા માટે મને આ નેટ એસેટની જરૂર પડશે. ચલો, તો પહેલા મારે અહીંયા નેટ એસેટ પ્રમાણે ટોટલ પહેલા કેટલા દેવાના એ ગોતવાનું પહેલા, અને એમાંથી પછી જે શેરના આપી દીધા એ બાદ કરી નાખીશ. ચલો, નેટ એસેટ મેથડ પ્રમાણે તમે શીખ્યા. ઓલવેઝ કઈ વેલ્યુ ધારવાની? માર્કેટ પ્રાઇસ આપી હોય તો માર્કેટ પ્રાઇસ. ચલો, કઈ કઈ એસેટ કયા ભાવે લઈ ગયા? ચલો, નેટ એસેટ, એમાં પેલા એસેટની વેલ્યુ ધ્યાનમાં લે, અને એસેટ જે ભાવે કન્સિડર કરી એ ભાવે કન્સિડર કરજો. તો પેલા કીધું પ્રોપર્ટી પ્લાન્ટને કયા ભાવે લેજો? 10% અબાવ બુક વેલ્યુ. જરા તમારી બુક્સમાં જો સાથે લાવ્યા તો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ કેટલાના છે? જો કે નહીં લાવ્યા હોય એટલે હું પેલા અહીંયા જોઈ લો જાતે જ. પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ આપણને આપેલા છે 3250. તો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ 3250 વત્તા 10%, 35. તો અમાઉન્ટ મારી ડિસાઈડ થઈ જાય છે કે આ પરચેસ કન્સિડરેશન કયા ભાવે ધ્યાનમાં લો છો. ચલો, પછી બીજું નામ મને દાખલામાં કીધું, બીજું શું કન્સિડર કરો કે છે? ઇન્વેસ્ટમેન્ટ એટ અ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા દેખાય છે 600. તો ઇન્વેસ્ટમેન્ટ 600. ચલો, ત્યાર પછી કહે છે કરંટ એસેટ એટ અ ડિસ્કાઉન્ટ 10%. તો પહેલા કરંટ એસેટ ગોતવાની. ચલો, નોટ્સ ટુ અકાઉન્ટમાં નથી આપી, કોઈ વાંધો નહીં. મેન બેલેન્સ શીટમાં ક્યાં આપ્યું છે આ કરંટ એસેટ 4350. જાણી જોઈને જો આવું કર્યું, એ તો એસેટ નો ટોટલ છે. તો સમજાણો ને કેમ અટવાડવાના છે? જાણી જોઈને ના કર્યું તો એસેટના 3 નો સરવાળો કરો, 200 200 તો 4350 થોડી થાય. તો સમજાણો મુદ્દો આવી રીતે અટવાડી દે આપણને. ચલો, તો કરંટ એસેટ. ચલો, તો પહેલાનો સરવાળો કર્યો કેટલા છે? 200 200 ને 100 5. પણ કયા ભાવે લેજો? 10% ડિસ્કાઉન્ટ, તો માઇનસ કરજો 10%, 450. બીજું હજી એસેટ છે, જોઈ લે પહેલા. નો હોય તો સરવાળો કરી દે પછી. ચલો, બીજા કોઈ તો ડેટા એસેટ ના નથી. ચલો, આનો સરવાળો કરી દો 4625. તો આપણને એસેટ આ ભાવની મળે, માઇનસ લાયબિલિટી છે તે કવર કરી એગ્રીવેટ. તો પહેલું જ કીધું ડિસ્ચાર્જ કરો 15%ના ડિબેન્ચર એટ અ પ્રીમિયમ ઓફ 10%. 15%ના ડિબેન્ચર કેટલાના છે? પહેલા 700, અને એને પ્રીમિયમ થી ડિસ્ચાર્જ કરો તો માઇનસ ડિબેન્ચર હોલ્ડર વાળાને જે આપો છો 700 છે ને કેટલા ટકા પ્રીમિયમ કીધું? 10%. તો 700 વત્તા 10%, 770. તો એસેટમાં ગોતવા માટે લાયબિલિટી માઇનસ થાય. ચલો, ધેન આફ્ટર મને કઈ કીધેલું છે? હા, અહીંયા
કરંટ લાયબિલિટી એટ અ બુક વેલ્યુ. ચલો કરંટ લાયબિલિટી નોટ સ્ટોક અકાઉન્ટમાં તો નથી આપ્યો, મેઇન બેલેન્સ શીટમાં ક્યાંય છે, આવી ટ્રેડ એમાં આપ્યા છે 500, તો માઇનસ કરંટ લાયબિલિટી 500 બાદ કરી દો 33, તો એનો મતલબ મારે ટોટલ પેમેન્ટ એટલું દેવાનું છે. આને કહેવાય નેટ એસેટ પ્રમાણે પરચેસ કન્સિડરેશન. ચલો આટલા મારે ટોટલ દેવાના. એમાંથી મેં આપી કેટલા દીધા, તો એક મને ડેટા દીધા હતા કે પ્રેફરન્શિયલ ને મેં કેટલા આપશું. પ્રેફરન્સ શેર હોલ્ડર આર ડિસ્ચાર્જ એટ અ પ્રીમિયમ ઓફ 10%. ચલો જરા ચેક કરો પ્રેફરન્સ શેર કેટલાના હતા, 750. તો મેં એક તો ટોટલ આ દેવાના હતા, એમાંથી પ્રેફરન્સ શેર વાળા પહેલા દીધા. પ્રેફરન્સ શેર નું પેમેન્ટ 750 અને કેટલા ટકા પ્રીમિયમ કીધું, 10% વત્તા 10%, તો 825 પહેલા ને આપી દીધા. ચલો ઇક્વિટી વાળાને કઈ આપ્યા છે, હા એ બી આપ્યા છે. ઇક્વિટી શેર વાળાને પેમેન્ટ કર્યા, શેર ઇસ્યુ કર્યા છે, તો એ કહી દીધું છે કેટલા ઇસ્યુ કર્યા, ક્વોન્ટિટી પેલા છે 1.5 લાખ. ઇસ્યુ કરજો 3 ઇક્વિટી શેર, 10 રૂપિયાનો ફોર એવરી 2 શેર ઇન અ બી લિમિટેડ. કઈ પ્રાઇસ નથી આપી તો એનો મતલબ એક જ વધ્યા 10. ચલો જરા ચેક કરો ક્વોન્ટિટી કેટલી હતી, 150 અને કેટલા, તો 3 ઇક્વિટી આપશો જેમાં કેટલા હોય 2, તો 150 ગુણ્યા 3 છેદમાં 2 અને એક નો ભાવ કેટલા ગણવાનું કીધો 10, માર્કેટ પ્રાઇસ નથી આપી. કદ્યો સરવાળો ગુણાકાર બાદબાકી 2250. તો એનો મતલબ જો ધ્યાનથી ટોટલ એસેટ ના એટલા દેવાના હતા, એમાંથી એટલા તો દઈ દીધા. ઓકે બાકી રહ્યા, હા બાકી રહ્યા તો રોકડ આપજો એવું કીધું તેણે, અને બાકી કાંઈ વધે તો રોકડ આપજો. આ બાદ કરી નાખો 280. હા તો બેલેન્સ નક્કીશ, તો બાકીના રોકડા એટલા આપજો. એટલે પેલી રીતે જોયું ને તો આપણને દેખાતો તો કઈ મેથડ, પેમેન્ટ મેથડ. અને પેમેન્ટ ન દેખાડો તોય કહેવાનું, તમને એવું શીખવાડે કે બે આપ્યું હોય તો હંમેશા કોને ધ્યાનમાં લેવાનું પહેલા, પણ પેમેન્ટના પૂરા ડેટા થોડી આપ્યા છે તમને. આના કારણે આ પેમેન્ટના પૂરા ડેટા નહોતા, એટલે મારી પાસે એક જ ઓપ્શન વધ્યો કઈ, નેટ એસેટ. તો નેટ એસેટના પૂરા ડેટા હતા આપણી પાસે. પ્રોબ્લેમ આવ્યો છે. પંકજ સર કઈ સેટિંગ ચેન્જ કર્યું? ખાલી આ ન પડે તને કરવું ના જઈને કઈ પાસે એ મને કે તને કોણ કહે છે ઓલા જેવો ભાગલા પાડો રાસ બે ભલે બાજા કરતા આપણે કે માથા કોઈ સમજાઈ ગયો મને. લો તો આવા તમને ડેટા આપ્યા કે નેટ એસેટ વેલ્યુ કેટલા રૂપિયાની છે એ ગણી દીધું, મને લાયબિલિટી બાદ કરી એટલે પરચેસ કન્સિડરેશનની રકમ મળી, એમાંથી જેટલો પેમેન્ટ આપી દીધું એ લખી બેલેન્સ જે વધ્યા એ કેશ દીધા. સમજાઈ ગયો ટોપિક? તો હતું કઈ મેથડ, જોતા લખ્યું કઈ મેથડ, પેમેન્ટ, પણ એક શબ્દના આધારે પેમેન્ટ મેથડ નો બની, એ બની ગઈ નેટ એસેટ મેથડ. સમજાઈ ગયો ને મુદ્દો? ચલો એવો મેં ત્રીજો ક્વેશ્ચન આપ્યો તો હોમવર્કમાં. સરસ. ચલો આમાં શું કરવાનું હતું ભાઈ, ત્રીજામાં આમાં એવો જ ક્યાંક કરવાનું હતું, પરચેસ કન્સિડરેશન ગોતવાનું હતું. ચલો આમાં કઈ ડાઉટ ક્વેરી હતી પહેલા? કઈ મેથડ પહેલા આમાં? સરસ. ચલો તો આને તો જવા દો, ડિબેન્ચર કઈ કામ નથી. પ્રેફરન્સ શેર જોઈ લઈએ એકવાર. ચલો પ્રેફરન્સ શેરને ડિસ્ચાર્જ કરો પ્રીમિયમ 20% થી. નેસેસરી નંબર જે તમારે આપવાને આપી દેશો, આપણે અત્યારે નંબરનું કામ નથી, રૂપિયાનું કામ છે. ચલો પ્રેફરન્સ શેર કેટલાના હતા પહેલા? 25,2500 અને પ્રીમિયમ આપવાનું કીધું 20%.
2500 વત્તા ચલો 2500 વત્તા 20% પ્રીમિયમ 3000. તો પેલા પ્રેફરન્સ શેર વાળાને પેમેન્ટ કીધું. ચલો ત્યાર પછી ઇક્વિટી વાળાનું કઈ કીધું છે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ પર શેર ઓફ એક્સ લિમિટેડ. તો પહેલા તો એ જોવું પડશે કોને કોને ખરીદેલું છે. વાય લિમિટેડ ટેક ઓવર એક્સ લિમિટેડ. તો વાય લિમિટેડ ખરીદનાર છે અને એક્સ લિમિટેડ વેચનાર છે. ચલો એટલું તો ખબર પડી ગઈ. હવે કીધું છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ પર શેર ઓફ એક્સ લિમિટેડ ઇઝ અ 20. આ એક્સ લિમિટેડ એટલે કોણ? ખરીદનાર કે વેચનાર? તો મેં તમને કીધું ઓલ્ડ કંપનીની વેલ્યુ લખજો. ઓલ્ડ કંપની એટલે વેચનાર. ડિવાઈડ કરજો કોના વડે? નવી કંપનીની વેલ્યુ. નવી કંપની એટલે ખરીદનાર. તો ખરીદનારની કઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે? હા 30. ચલો આ લખાઈ દો. અહીંયા લખ્યું તો ઓલ્ડ કંપની એટલે વેચનાર કંપનીની ક્વોન્ટિટી. વેચનાર કંપનીની ક્વોન્ટિટી હતી 7,50,000. તો મેં લખી દીધા 7,50,000. પછી મેં તમને અહીંયા સમજાવ્યું ખબર છે, અહીંયા બે માંથી એક કા ફેસ વેલ્યુ લખવાની કા જે ખરીદનાર કંપની છે એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ લખવાની. આ બે માંથી એક ટોપિક આવશે. ચલો હવે જોઈ લે કયો ટોપિક વાપરો. તો લખ્યું છે will issue equity to satisfy the equity share limited on a basis of interest. However, entry should be made at a par value only. par value કેટલી છે? 10. બોલો ગુણાકાર, ચોકડી ગુણાકાર, ભાગાકાર કેટલા? 5000. પણ ડેટા આપણે લાખમાં લખ્યા છે ને અહીંયા બધા. આપણે ડેટા છે બધા જોઈ લઈએ. આપણે પાછળ 3 મીંડા છે એટલે થઈ ગયા. ઓકે સરસ. બસ એટલો ગોતો ને કદ્દો સરવાળો. હા એટલે પાછળ 3 મીંડા છે એવું માની લેજો તો 80 લાખ થઈ ગયા. હા ચાલો ક્લિયર મુદ્દો. તો 3 દાખલા હોમવર્કમાં આપ્યા એટલે કઈ ડાઉટ કર્યો હોત તો આ સોલ્વ થઈ જાય. એવી જ રીતે ખાલી આ ચોથો દાખલો છે એનો પરચેસ કન્સિડરેશન તમારે ડિસાઈડ કરવાનું. ખાલી આને ભૂલી જવા. આખો જો તોય વાંધો નથી. આપણે ખાલી પરચેસ કન્સિડરેશન ડિસાઈડ કરવું છે અને એના માટે જરૂરી જ છે. યુ આર રિક્વાયર્ડ ટુ કોમ્પ્યુટર. ખાલી પરચેસ કન્સિડરેશન ગોતવાનું છે. ઓકે બીજી કોઈ સર નહીં. એક ક્વેશ્ચન નહીં એટલે કાલે ડાઉટ ક્વેરી આવશે ને તો સોલ્વ થાય. અને પાંચમો દાખલો. બે જ દાખલા, ચોથો ને પાંચમો દાખલો. છઠ્ઠો ને ચોથો ને પાંચમો. પાંચમામાં દાખલો બે રીતે હશે. એક વેન્ડરની બુકમાં હશે ને ખરીદનારની બુક આપણે નથી શીખ્યા. તો માત્ર આ જે કામ કર્યું તો હમણાં આ કામ કરવાનું છે. બે જ દાખલા હોમવર્કમાં એટલે સાથે ઇન્સ્ટિટ્યુટની લેંગ્વેજ સમજાતી છે. ક્લિયર મુદ્દો? ચલો કેટલો ટાઈમ થયો? બધા ચેક કરી દીધી. બહુ વાર છે. તો હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો નવો ક્વેશ્ચન. ઇન બુક ઓફ વેન્ડર ટ્રાન્સફરર બેલેન્સ શીટ ઓફ સત્યમ કોમ્પ્યુટર. ચલો આ બી રિયલ ઘટના છે. એલએનટી જે 2008માં ડાઉન સર્કિટ લાગી હતી. 7 હતો કે 8 હતું એક્ઝેક્ટ નથી ખબર મને. આઈ થિંક 8 હતો મારા ખ્યાલથી. જે સબપ્રાઇમ મોર્ગેજ ઘટના બની
એ સમથિંગ જાન્યુઆરી મંથ કે ફેબ્રુઆરી મંથ બેમાંથી એક હતો. એમાં બી સમથિંગ ડેટ જોશો તો 20 તારીખ 2007-8ની વાત કરું છું. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મંથ હતો. ડેટ હતી 20 તારીખથી લઈ 28 તારીખ. આની વચ્ચેની ઘટના જોજો તો સબપ્રાઇમ મોર્ગેજ ઘટના બની જ્યારે અમેરિકાએ એની જે મોટી મોટી લેમન બ્રધરની કંપની હતી તો એના જેવા જ્યારે ન્યૂઝ આવ્યો તો મને ખાસ ખબર છે, હું કોમ્પ્યુટર પર ઓપરેટ કરતો હતો ત્યારે બેઠો જોતો હતો. ન્યૂઝ આવે બધા સ્ટોક માર્કેટ વર્લ્ડના ડાઉન છે અને આપણું સ્ટોક માર્કેટ ઉપર છે. આજે પૈસા રોક્યા તો સાંજે 20% નફો થાય, તમને 10% 20% રોજ શેર એવા ચાલે. પૈસા નાખો વધીને જાય, પૈસા નાખો વધીને જાય. એવી તેજી હતી ત્યારે. ભાવ ઘટવાનું નામ જ ન લે, વધ્યા જ કરે. આટલી મોટી ઘટના બની તોય ભાવ વધતા હતા. બહુ મોટી ઘટના કહેવાય, છતાં બી ભાવ ઘટતા હતા. પણ વચ્ચે આવી ગયા રામાલિંગન રાજુ. કોણ આવી ગયો? રામાલિંગન રાજુ, આ સત્યમ કોમ્પ્યુટરના માલિક. એવા બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થયા. ટાઈમ બી મને ખબર છે એક્ઝેક્ટ 9:48 ત્યારે 9:45 માર્કેટ ચાલુ થતું. 9:45 ચાલુ થતું માર્કેટ. અત્યારે 10:15 ચાલુ, 9:15 ચાલુ ત્યારે તો થોડા ન્યૂઝ આવતા હતા. સમથિંગ 10:30 આસપાસનો ટાઈમ થયો અને CNBC ઉપર ન્યૂઝ ફ્લેશ થયા કે આને કૌભાંડ કર્યું છે સત્યમના માલિકે અને એને CBI અરેસ્ટ કરી લીધા. ખાલી એક ન્યૂઝ આ કંપનીને લગતા આવ્યા. પણ શું હતું, પહેલા નેગેટિવ ન્યૂઝ હતા જ. માર્કેટ ઓર ઇન્ડિયાને પર્ટિક્યુલર લગતા ટોપિક ગોતતા હતા. મતલબ જે લોકો શેર બજારમાં કામ કરતા સટોડિયા એટલે બધાની વાત કરતો જે ન્યૂઝ ગોતતા હોય સ્પેશિયલ સ્પેક્યુલેશન માટે, એને ન્યૂઝનો આધાર લઈ લીધો અને એ સ્ટોકની પ્રાઇસ હતી મને એક્ઝેક્ટ યાદ છે 128 કે 130 રૂપિયા. જેવા ન્યૂઝ ફ્લેશ થયા વિધિન 5 to 10 મિનિટ, વિધિન તો 5 to 10 મિનિટ 10 રૂપિયા ભાવ થઈ ગયો. 10 ને 8 રૂપિયા. એક દિવસને 5 થી 10 મિનિટ કહું છું, દિવસને મિનિટમાં ફરક આવે બરાબર. 5 થી 10 દિવસમાં મિનિટમાં કામ પૂરું કરી દીધું. એમાં વચ્ચે બે કંપની આડી આવી ગઈ, એક LIC અને એક મહિન્દ્રા નહીં કેવું નામ હતું એનું, એમ્ફેસિસ એટલે કામ ભૂલી ગયો બીજી કંપનીનું. L&T એક વચ્ચે હતી, એમાં એને થોડો સ્ટેક લીધો. આ કંપનીને ડૂબતી હટાવવા માટે LIC એ મોટો સ્ટેક લીધો. પછી એક હતી મહિન્દ્રા હતી કે એક નામ ભૂલી ગયો કંપનીનું બીજું, અને L&T. આ બધાએ શેર ખરીદી લે માર્કેટમાં. જેટલા વેચવા હતા એ કે માલિકે ખોટો કર્યો, એમાં કંપની થોડી ડૂબી જાય, એનો ધંધો તો છે એનો જ છે. પણ મેં કહ્યું ન્યૂઝ ગોતતા હતા અને એના જ કારણે ન્યૂઝના કારણે આખું સ્ટોક માર્કેટ 10%ની ડાઉન સર્કિટ મારી હતી. ડાઉન સર્કિટનો મતલબ નિફ્ટી 10% ક્રેશ થઈ ગઈ. નિફ્ટી 10% ક્રેશ થઈ ગઈ. 10% નિફ્ટી ક્રેશ થાય ને તો શેર બધા 80%, 70%, 90% ડાઉન થઈ જાય. એક દિવસ વિધિન 15 મિનિટ. તો એની હિસ્ટ્રી તરફ જોઈ લેજો, તમને એના ન્યૂઝ દેખાય. સર્ચ કરો ને આ તારીખની ઘટનાનો વિડીયો તો મળે. તો CNBC ના વિડીયો તમને દેખાય બધે. એમાં ખાસ મને ખબર છે ફ્રેન્ડ હતો એના શેર હતા આરકોમ કંપનીનો. એ દિવસે એનો ભાવ ક્યાંક 868 કે 845 સમથિંગ આવો ભાવ આવતો હતો. મને એને કીધું વેચ નાખને, તો મેં વેચવા માટે ઓર્ડર મૂક્યો હતો. તો ઓર્ડર ન ગયો, બધું હેંગ થઈ જાય. એક હારે બધું પ્રેશર તો હેંગ થઈ જાય કોમ્પ્યુટર. ઓડિન કહેવાય ને, જે મટીરિયલ થાય ને એને ઓડિન કહેવાય. તો ઓડિન ઉપર હું બેઠેલો હતો. મેં કીધું વેચી નાખને, મેં કીધું વેચી નાખ ચાલો. તો ઓર્ડર નાખ, ન ગયો ઓર્ડર, મતલબ વેચાણા નહીં. એ કે એક કામ કર 10 રૂપિયા અંદર વેચી નાખ. એટલે મેં 10 રૂપિયા તો એનો વેચ્યો. એ કે 50 રૂપિયા અંદર વેચી નાખ, નો વેચાણ. એ કે 0 મારીને વેચી દે. 0 મારીનો મતલબ જેને જે ભાવે છે તેની ભાવે લઈ જાય. કેટલા ભાવ વેચાણા છે? 430 રૂપિયા ભાવ વેચાણ. અને એ દિવસનો લો સમથિંગ 250 કે 340, આ બેમાંથી એક ફિગર હતો. એ દિવસનો લો આટલી પ્રાઇસ ડાઉન થઈ, એટલે 70-80% ડાઉન થઈ ગઈ પ્રાઇસ. આને શેર બજાર કહેવાય.
આ ઓરિજિનલ ઘટના હતી જેની માહિતી આપી થોડી એવી તમને. સત્યમ કોમ્પ્યુટર ઓળખી ગયા ને કોણ છે ભાઈ? હા સરસ. ચલો સત્યમ કોમ્પ્યુટર આઈટી ની કંપની હતી, ટોપ 5 માં નામ આવતું આમ. જેમ અત્યારે ટીસીએસ ને ઇન્ફોસિસ વિપ્રો છે ને એમ ત્યારે આ હતું સત્યમ. તો આ બધા એના ડેટા આવ્યા છે. સર એને કર્યું તો હું એ તો કોભાંડમાં કર્યું. 10,000 એમ્પ્લોય દેખાડ્યા હતા જ નહીં એમ્પ્લોય. અને એમ્પ્લોય ની સેલરી લઈ લેતા હતા ભાઈ. 10,000 એમ્પ્લોય અને એની સેલરી લેતા હતા. એવા ન્યૂઝ હતા માર્કેટમાં. તો એના ઘરે એટલી બધી ફેસિલિટી હતી જે માની લો આજે કોઈ કપડા પહેરાવો તો બીજી વાર કપડા એ પહેરવાય તો 3 વર્ષે વારો આવે. આટલા જોડી કપડા હતા. બૂટ એકવાર પહેર્યા તો બીજી વાર બૂટ તમને ન દેખાય. એને ક્યાં દેવાના હતા? એમ્પ્લોય ને આવતા હતા વાપરતા. આવું જ કામ હતું જય લલિતા. પોલિટિક્સમાં નામ હતું જય લલિતા. સીએમ હતા. તામિલનાડુ બાજુના સીએમ હતા. તેની ભાઈ આવું જ હતું. કબાટો ભર્યા હોય એમાં માટો મારવા, જ્યાં હાથ મૂકી દેવા, પહેરી લેવા, બીજી વાર નહીં કરવા. ચલો તો આપણને એવું કીધું પરચેસ કન્સિડરેશન પેડ ઇન કેશ. ચલો પણ એલએનટી એ કેટલામાં ખરીદી તો તમને ડેટા આપ્યા નથી. ચલો એના માટે ગોતવાના જ પેલા. હા પેમેન્ટ કેમાં આપશું એ કહી દીધું છે. રોકડા આપશું. કેટલા આપશું એ કીધું નથી. તો 4 માંથી એક રીત ફોલો કરો તો કહી દીધું છે. એલએનટી પરચેસ સત્યમ કોમ્પ્યુટર એન્ડ કન્સિડર ફોલોવિંગ વેલ્યુ ઓફ એસેટ ને લાયબિલિટી. આ એસેટ ને આ લાયબિલિટી ને ધ્યાનમાં લીધી છે. સમજાઈ ગયો મુદ્દો? ચલો પહેલું કામ પરચેસ કન્સિડરેશન નક્કી કરી નાખો. તો પરચેસ કન્સિડરેશન બરાબર, ચલો કઈ મેથડ લાવો? નેટ એસેટ. ચલો નેટ એસેટ માટે પહેલા હું ગણશું ટોટલ એસેટ. એમાંથી હું માઇનસ કરશું આઉટસાઇડ લાયબિલિટી. આ બંને ગણશે કઈ વેલ્યુ ગણશું? એગ્રી વેલ્યુ, માર્કેટ વેલ્યુ. ચલો એસેટમાં 2 એસેટ લઈ લીધી. એક મશીન લઈ લીધું, એક ફર્નિચર લઈ લીધું. મશીનના ગણ્યા 2,10,000, ફર્નિચરના ગણ્યા 95,000. ચલો બીજી કોઈ એસેટના ડેટા પ્રોવાઈડ નથી કર્યા તો એનો મતલબ હા બીજી કોઈ એસેટ એને લેવી હોય તો ભાવ નથી આપતો. બુક કેમ હમણાં દાખલો જો એમાં કીધું કે કરંટ એસેટ કયા, કરંટ લાયબિલિટી કયા ભાવે લેજો? બુક વેલ્યુ. તો એમ બીજી કોઈ એસેટના ડેટા આપ્યા છે નહીં, તો એનો મતલબ એને આ 2 એસેટ જ લીધી. બાકીની એસેટ આપણે વેચશું કે જે કરશું એ એનો પ્રશ્ન છે એમ કે. ચલો માઇનસ આઉટસાઇડ, એમાં બી એના 2 જ લાયબિલિટી લીધી. ક્રેડિટરના કેટલા ગણ્યા? 32,000 અને માઇનસ માઇનસ જ કરી દો તોય વાંધો નહીં. અને ડિબેન્ચરના ગણ્યા 1,30,000. તો સરવાળો બાદબાકી કરી નાખજો. પરચેસ કન્સિડરેશન 1,43,000. લો પરચેસ કન્સિડરેશન મળી ગયું. એક કામ પૂરો થઈ ગયું. હવે એક કામ કરવાનું, કયો ખાતો બનાવવાનો? રિયલાઇઝેશન. ચલો કીધું નેસેસરી અકાઉન્ટ તૈયાર કરો તો આપણે નેસેસરીમાં એક તો બનાવવો પડશે રિયલાઇઝેશન અકાઉન્ટ. એક ખાતું પેમેન્ટ તો શેનથી આપણને કીધું છે? કેશ. એટલે કેશ ખાતું તો બનાવવું જ પડશે. ચલો એક પછી જેને ખરીદનાર કોણ છે? એલએનટી. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીનું ખાતું બનાવવું પડશે. ચલો બીજું કયું ખાતું બનાવવું પડશે? જે પેમેન્ટ આપે એ ખાતા. તો પેમેન્ટ શેનથી આપ્યું છે? કેશ. અને 2 હોલ્ડરના ખાતા બનાવવા પડશે. ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર. નથી તો નહીં બનાવવાનું. ચલો આમાં જેટલા જરૂર પડશે આંકડા મૂકતા જશું. પહેલું કામ કરવાનું જે શીખવાડ્યું બધી હશે ટેક ઓવર કરે ન કરો, એક્સેપ્ટ ખાલી 2, એક લોસ અને એક કેશ. કેશનું પછી જો પેલા બાકીની એસેટ મનમાઝર રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અને એસેટના નામ ફર્નિચર 80,000, મશીન ખાતે 2,50,000,
સ્ટોક 50,000 અને ડેટર ખાતે લખી દઈશું ડેટરના છે 70,000. નેક્સ્ટ પોઈન્ટ, લાયબિલિટી જે ટેક ઓવર થઈ તો બે આપણી પાસે 3 લાયબિલિટી હતી. એમાંથી કઈ લાયબિલિટી ટેક ઓવર થઈ? આ બે. 10% ડિબેન્ચર તો બાય 10% ડિબેન્ચર. જે ભાવે એગ્રી ઈ મતલબ અહીંયા તો અકાઉન્ટ ક્લોઝ કરવા બુક વેલ્યુ લખવાની 1,50,000. બીજું ટેક ઓવર હું કર્યું તો ક્રેડિટર તો એ લખવાનું ક્રેડિટર 30,000. આટલું થઈ ગયું. નેક્સ્ટ ત્રીજો સ્ટેપ, જે લાયબિલિટી ટેક ઓવર ન કરે એને આપણે પેમેન્ટ કરી દેવાનું. પણ દાખલામાં કીધું છે કેટલું પેમેન્ટ આપ્યો તો મેં તમને નોટ્સમાં આપ્યો હતો બુક વેલ્યુ ટુ બુક વેલ્યુ પે કરી દેવાનું. કરજો પેમેન્ટમાં જર્નલ બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બાય બિલ્સ પેએબલ અકાઉન્ટ 20,000. ચલો ત્યાર પછી ચોથો ટોપિક, જો કેશ લઈ જાય તો આમાં બંધ કરવા, નો લઈ જાય તો નહીં, પણ છે જ નહીં કેશ, માથાકૂટ જ નથી. નેક્સ્ટ પોઈન્ટ, ચોથું સ્ટેપ આપણું આવી જશે કેશ વાળું. એ તો પૂરું. પાંચમું, પરચેસ કન્સિડરેશન ડ્યુ કરે આયરા 1,43. એલએનટી અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ તો અહીંયા લખી દેવાનું રિયલાઇઝેશન. કેટલું ડિસાઇડ થયું? 1,43,000. બીજી અસર રિયલાઇઝેશન ખાતામાં બાય એલએનટી અકાઉન્ટ વર્કિંગ નોટ મારી 1, 2, 3 જે ચાલતી હશે લખી દઈશ 1,43,000. ચલો નેક્સ્ટ સ્ટેપ આપણું પેમેન્ટ જેનથી આ પેનથી લઈ લો તો દાખલામાં કીધેલું જ છે ભાઈ કે પેમેન્ટ બધું શેનથી આપવાનું છે? કેશ, રોકડા. ચૂકવી દો રોકડા તો આ લખશે નહીં, ઈ ચૂકવશે આપણે તો આવશે. રોકડ આવે તો ઉધાર એલએનટી બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 1,43. બીજી અસર આ કેશમાં ક્યાંથી લાવ્યા તો સામેનું નામ લખશું એલએનટી અથવા પરચેસ કન્સિડરેશન 1,43,000. એમાંથી ઓટોમેટિક આ પેમેન્ટ થઈ ગયું. જો 20,000 બિલ્સ પેએબલના અપાઈ ગયા. ચલો એ બી સ્ટેપ ગયું. પછીનો સ્ટેપ કાંઈ ખર્ચો ડિઝોલ્યુશનનો હોય તો નથી, કાંઈ રિયલાઇઝેશનનો ખર્ચો. નેક્સ્ટ સ્ટેપ, માલિકના ખાતા બંધ કરી દો તો માલિક એક જ છે ઇક્વિટી શેર હોલ્ડર. બંધ કરવાનું મનમાં જર્નલ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. લો કેટલા રૂપિયા છે? 2 લાખ. ચલો ત્યાર પછીનો સ્ટેપ, પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા પેમેન્ટ આપવાનું, પણ એ તો છે જ નહીં, કામ પૂરું. પછી માલિકનો જે જૂનો પ્રોફિટ લોસ હોય બંધ કરો તો જૂનો પ્રોફિટ લોસ આ બે છે. અહીંયા 2 લોસ છે ને અહીંયા પ્રોફિટ. જનરલ રિઝર્વ ને જમા બાકી, ખાતું બંધ કરવા ઉધાર જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, સામેનું નામ જનરલ રિઝર્વ 1 લાખ. લોસ ને ડેબિટ હોય, ખાતું બંધ કરવા બંને ક્રેડિટ અને ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. એકનું નામ છે એક્યુમેટેડ લોસ 30,000 અને પીએનએલ માં કાઉન્સમાં લખ્યું છે એસેટ સાઇડ એટલે છે લોસ છે, એટલે તો પીએનએલ અકાઉન્ટ લોસ છે 20,000. ચલો માલિકે કીધું અમારો લોસ બી આપી દો, નફો આપી દો, બાકીનું જે પેમેન્ટ હોય ને એમને આપી દેજો. પણ આપણે કીધું 1 મિનિટ ઉભા રહો, પહેલા પ્રોફિટ લોસ ગોતી લે. હવે સ્ટાર વાળા પોઈન્ટ યાદ રાખજો. કઈ કઈ એસેટ લઈ ગઈ? એસેટ કઈ કઈ લઈ ગયા હતા જોરા ચેક કર. 2 જ લઈ ગયા હતા, મશીન અને આ સ્ટોક ને ડેટર નથી લઈ ગયા. એનું શું? તો મેં કીધું 2 હશે. કા વેચી નાખ્યા છે તો એના ડેટા આપ્યા હશે. બોલો વેચવાના ડેટા આપ્યા છે? નહીં. તો લઈ નથી ગયા, વેચાય ને તો પછી કીધું મેં કે કાંઈ કીધું ન હોય ટેક કવર કર્યા વેચાય, નથિંગ રિયલાઇઝ. ટૂંકમાંનું કાંઈ ડેટર હાથ ઓછા કરી દીધા છે. કંપનીઝ બંધ થાય તો હવે પૈસા હું કામ આપવાના આપણે? અને સ્ટોક કે આ તો જૂનો સ્ટોક થઈ ગયો, આનું કાંઈ આવશે નહીં, તો નહીં આવે. સિમ્પલ પ્રોફિટ લોસ ગોતી લો. આયા ઘટે એવું લાગે છે 1 લાખ. એટલા બધા ઘટ્યા એટલે તો કંપની બંધ કરી દીધી. ચલો તો મનમાં સર લોસ માલિક બહુ, ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન
કાઉન્સમાં લખી દો, આ તો છે લોસ. બીજી અસર જશે અહીંયા હોલ્ડરના ખાતામાં, ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, કાઉન્સમાં લખી દો લોસ, 1,27,000. હવે જેવી આ જર્નલ લખો ને 2 ખાતા ખુલ્લા રહે, અને જે દેવાના હતા બાકી જો બેનો સરવાળો મેચ થઈ ગયો હોય, બાકીના ખાતા ઓટોમેટિક બંધ થઈ જાય. ચલો તો હવે જરા ચેક કરીએ કેટલા હોલ્ડર મેલા, 2 ને 1 3. 3 માંથી એટલો લોસ બાદ કરી નાખો, 1 લાખ, અને 1,23,000 રોકડા અથવા આ ભાઈ જે આપ્યો છે બળ્યો છે તો આપણને રોકડા આપ્યા એટલા પડ્યા છે જોઈ લો. તો અહીં 1,43 માંથી 20 હટાવો, 1,23,000 રોકડા આપી ગયો. બોલી દેવાની જર્નલ 1,23,000 રોકડા આપી, રોકડ જાય તો જમા, હોલ્ડર લઈ ગયા, લાભ લેનાર ખાતે વધાર. તો એનો મતલબ તમારે મનમાં સેટ થઈ ગયું કે આવો ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય. તો પાછું એકવાર રિપીટ થઈ ગયું, જર્નલ બોલ્યા મનમાં અને પોસ્ટિંગ કરી દીધું. ક્લિયર? ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળીશું.